હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું GCRT ફોર GPSC ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે 11 મેનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું। આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુના આર્ટિકલ ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું। તો ચાલો મિત્રો આજે પ્રથમ આર્ટિકલ જોઈએ। કોવિડ-19 પછી ગ્લોબલ ઓર્ડરમાં પરિવર્તન। કોવિડ-19 પછી ગ્લોબલ ઓર્ડરમાં પરિવર્તન તો ટૂંકમાં આપણે સમજીએ કોવિડ-19 પછી એટલે કોવિડ-19ની સમસ્યાનું નિરાકરણ થયા પછી ગ્લોબલ ઓર્ડરમાં શું પરિવર્તન આવશે। તો તમને ક્વેશ્ચન થશે, સર ગ્લોબલ ઓર્ડર એટલે શું, એ અમને સમજાવો। તો ગ્લોબલ ઓર્ડરનું મિનિંગ એવું થશે કયા દેશનું વિશ્વ ઉપર પ્રભુત્વ હશે। તમે જુદા જુદા સંદર્ભોએ સમજી શકો છો। શું વિશ્વ પર એશિયાનું પ્રભુત્વ હશે, શું યુરોપિયન દેશોનું વિખંડન થશે, શું ચીન એક મહાસત્તા તરીકે ઉભરી આવશે, તો શું USA ગ્લોબલ લીડર તરીકે નહીં રહે, શું વિશ્વ એક ધ્રુવ્ય તરફથી બહુધ્રુવ્ય તરફ જશે। તો તમને પહેલાં આગળના 5 પોઈન્ટ હું બોલ્યો એ તો આપ સૌને સમજણ આવી ગયું હશે, પરંતુ તમને એક ધ્રુવ્ય અને બહુધ્રુવ્ય વિશ્વ શું છે તો તે તમને ખ્યાલ નહીં હોય। તો એક ધ્રુવ્ય વિશ્વનો અર્થ વિશ્વ ઉપર કોઈ એક જ દેશનું વર્ચસ્વ। હાલના સમયમાં તમે જોઈ શકો છો કે USAનું આખા વિશ્વ ઉપર વર્ચસ્વ છે ને, જ્યારે મલ્ટીપોલર વર્લ્ડ એટલે બહુધ્રુવ્ય વિશ્વ, જેનો મતલબ છે કે વિશ્વ પર એક કરતાં વધુ દેશોનું પ્રભુત્વ કોરોના સંકટના નિરાકરણ પછી એક ધ્રુવ્ય વિશ્વમાંથી બહુધ્રુવ્ય તરફ વિશ્વ પ્રયાણ કરશે, જેથી એકલા USAનું પ્રભુત્વ નહીં રહે, રશિયા, ચીન અને ભારતનું પ્રભુત્વ રહેવાની સંભાવના છે। હવે GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આ શું ક્વેશ્ચન આવી શકે તે સમજીએ ને આજે હું દરેકે દરેક ક્વેશ્ચન કેવી રીતે હેન્ડલ કરી શકાય ને કેવી રીતે વિચારવાનું તે હું તમને સમજાવીશ અને તેનાથી તમને જુદા જુદા ડાયરેક્શન મળશે। મને ઘણા વિદ્યાર્થીઓએ કીધું, સર તમે ક્વેશ્ચન તો આપો છો પરંતુ તેનું અમને પ્રોપર ફોર્મેટ આપો જેનાથી અમે ક્વેશ્ચનને હેન્ડલ કરી શકીએ। તો કેવી રીતે વિચારવું ને તે હું તમને સમજાવીશ। તો કોરોના પશ્ચાત ગ્લોબલ ઓર્ડરમાં કેવા પરિવર્તન થશે વિશ્લેષણ કરો। તો પહેલાં ક્વેશ્ચન શાંતિથી વાંચવાનું। કોરોના પશ્ચાત, કોરોના પછીના સમયે ગ્લોબલ ઓર્ડર તો પહેલાં ગ્લોબલ ઓર્ડરની વ્યાખ્યા આપવાની। જ્યારે તમે આન્સર રાઇટિંગની શરૂઆત કરો ને ત્યારે પશ્ચાત તો સૌ પ્રથમ પ્રસ્તાવનામાં ગ્લોબલ ઓર્ડર એટલે શું તે સમજાવવાનું, કોરોનાનું નિરાકરણ પછી ગ્લોબલ ઓર્ડરમાં શું સંભાવના છે તેના સ્ટેક હોલ્ડરનું ફોર્મેટ બનાવવાનું। તો કોરોનાની સમસ્યા દૂર થઈ ગયા પછી વિશ્વ ઉપર કયા શું ઇફેક્ટ પડશે તેનું આખું એક સ્ટ્રક્ચર બનાવી દેવાનું। એશિયાના દેશોનું પ્રભુત્વ વધશે કે નહીં, ચીન મહાસત્તા બનશે કે નહીં, યુરોપિયન યુનિયનનું વિખંડન થશે, એવા આખા ફોર્મેટમાં બનાવી દેવાનું ને પછી તેનું ડિટેલમાં એક્સપ્લેન કરવાનું, જેથી તમને બહુ બધા મુદ્દા મળી જશે। તો પ્રમુખ તથ્ય, તો લેખકે 6 તથ્ય આપેલા છે। કોઈ પણ ભવિષ્યની એક્ઝામમાં કોવિડ-19ની ભૂ રાજનીતિક ઉપર શું અસર થશે બેઠા 6 મુદ્દા છાપી દેવાના ને પછી આના વિશે ડિટેલ ઇન્ફોર્મેશન આપી છે, બેઠું લખી દેજો, 2 થી 3 માર્ક્સ વધી જશે તમારા। કેમ કે અત્યારે વસ્તુ કેવું છે, લોકો પ્રાઇવેટ બુક વાંચશે તેમાંથી તેમને ફેક્ટની ફૂલ ઇન્ફોર્મેશન હશે, પરંતુ ભવિષ્યમાં શું ઇફેક્ટ થશે એટલું એ ધ હિન્દુમાં જ જાણવા મળશે ને। તમને યાદ રાખજો 60% પેપર કરંટ બેઝ ઉપર પૂછાય છે। તમે ખાલી ધ હિન્દુનું મસ્ત એનાલિસિસ કરશો અને કરંટ જોડે લિંક કરશો ને, ધ હિન્દુમાં જે ટોપિક આવે છે તો તેની જોડે આખા કરંટ પ્લસ જે તમે GS વાંચ્યું છે તમે લિંક કરશો ને તો આરામથી GPSC પાસ થઈ જશો। તો ચાલો મિત્રો આજે આપણે આર્ટિકલ જોઈએ। તો પ્રથમ એવું લખેલું છે લેખક, તો એશિયાનું ઉદય થશે, કોરોના પશ્ચાત એશિયાનું ઉદય થશે, કેમ કે કોરોનાની ઇકોનોમી મજબૂત રહેશે। કોરોના પછીના સંકટ પછી એશિયાની ઇકોનોમી ફરી પાછી ઊભી થઈ જશે, સસ્ટેન કરી જશે, જ્યારે યુરોપ અને દેશોનું વિખંડન થશે।
યુએસએ ગ્લોબલ લીડર તરીકે નહીં રહે, કારણ કે કોરોના સંકટનો સામનો તે બરોબર રીતે કરી રહ્યો નથી. આ યુએસએના ઇતિહાસની એક બહુ પ્રથમ ઘટના છે જે યુએસએ કોઈ પણ મહાસંકટની ઘટના સામે તે ટકી શક્યું નથી. આપ સૌ જાણો છો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ યુએસએ મહત્ત્વની ભૂમિકા ભજવી, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પણ યુએસએ મહત્ત્વની ભૂમિકા ભજવી, શીત યુદ્ધ વખતે પણ યુએસએ મહત્ત્વની ભૂમિકા ભજવી. દરેક સંસ્થામાં યુએસએની મહત્ત્વની ભૂમિકા છે. પ્રથમ એવી ઘટના બનશે જ્યાં યુએસએનું પ્રભુત્વ ઓછું જોવા મળી રહ્યું છે. યુરોપનું વિખંડન થશે. આપ સૌ જાણો છો કે યુરોપની ઇકોનોમી ટ્રાવેલિંગ બેઝ છે, તેના કારણે પડી ભાગશે તેવી સંભાવના છે. ત્યાં ઇકોનોમિક ક્રાઇસિસ આવવાની સંભાવના છે. ચીનનો ઉદય થશે. બહુ જ મસ્ત ટોપિક છે. ચીનનો ઉદય થશે. તો ચીન પોતે માંસ કીટોનું વેચણી કરી રહી છે. તેમની વન બેલ્ટ વન રોડ યોજના કારણે ત્યાં આર્થિક સ્ટેબિલિટીઝ તપાશે. તેના કારણે વિશ્વની મહાસત્તા બનવાની શક્યતા રહેલી છે. લુપ્ત થતી સંસ્થા યુનાઇટેડ નેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું પ્રભુત્વ એટલું નહીં રહે, એ આપણે જોઈશું ડિટેલમાં આગળ. ઉર્જા બજારમાં ફેરફાર, તો પુનઃપ્રાપ્ય ઉર્જાની ડિમાન્ડ વધશે. તો એશિયાનો ઉદય, તો ચાલો આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ. તો કોરોના સામે તેની અર્થવ્યવસ્થા સસ્ટેન કરી લેશે. તો આપ સૌ જાણો છો કે એશિયાની ઇકોનોમી મોસ્ટલી ઇન્ફોર્મલ સેક્ટર ઉપર વધુ ડિપેન્ડ કરે છે. તેના કારણે એશિયાની ઇકોનોમી સસ્ટેન કરવાની સંભાવના ખૂબ જ વધુ છે. તો લેખકે બહુ જ મસ્ત મુદ્દો ઉઠાવ્યો છે. એશિયાનો ઉદય થશે, યુરોપનું વિખંડન થશે અને એશિયાનો ઉદય થશે. યુએસએ ગ્લોબલ લીડર તરીકે નહીં રહે, કારણ કે કોરોનામાં તેને નબળી ભૂમિકા ભજવી છે. યુરોપનું વિખંડન થશે, કેમ કે યુરોપિયન યુનિયને ઇટાલીને મદદ પણ નથી કરી. આપ સૌ જાણો છો ઇટાલીમાં કોરોના સંકટ આવ્યું હતું. તે સમયે ચીન, ક્યુબા, રશિયા, ઇન્ડિયા જેવા દેશો મદદ કરી રહ્યા હતા. યુરોપિયન યુનિયનનો પૂરતો સપોર્ટ ના મળ્યો, તેથી પરસ્પર વિશ્વાસ ન્યૂનતાની ભાવના કેળવાશે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વિચારોમાં મતભેદ સર્જાશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વિચારોમાં મતભેદ સર્જાશે. તેના કારણે યુરોપનું વિખંડન થવાની શક્યતા છે. ચીનનો ઉદય, કોવિડ-19ની સમાપ્ત કરી દીધું. ત્યાં આગળ અત્યારે એકદમ ઓછી અસર જોવા મળી રહી છે. ઉપકરણનું નિર્માણ કરીને તેઓ ફાયદા કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે તેઓ કોરોનાની કીટ, માસ્કનો નિકાસ કરી રહ્યું છે. બીજું મુખ્ય બે કારણ છે તેમની પોલિટિકલ સ્થિરતા. આપ સૌ જાણો છો જિનપિંગને આજીવન રાષ્ટ્રપતિ બનાવ્યા છે. તેના કારણે ત્યાં પોલિટિકલ સ્થિરતા છે. તેના કારણે તે ડર્યા વિના ડિસિઝન લઈ શકે છે. ને બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ યોજના, વન બેલ્ટ અને વન રોડ યોજના, તેના કારણે તેમાં આર્થિક સ્થિરતા તપાશે. ને ચીન ભવિષ્યમાં ઇકોનોમિક મહાપાવર બનવાની સંભાવના છે. લુપ્ત થતી સંસ્થા, તો કોઈ પણ વૈશ્વિક સંસ્થા યોગ્ય ભૂમિકા ભજવી શકી નથી. તો કોવિડ-19ના સમયે કોઈ પણ દેશ, કોઈ પણ વૈશ્વિક સંસ્થા યોગ્ય ભૂમિકા નથી ભજવી શક્યું. આપ નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકો છો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં રાજનીતિનો શિકાર બન્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રાજનીતિનો શિકાર. તો તમને ક્વેશ્ચન થશે કેવી રીતે? તો એવો તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે તે ચીનના ફેવરમાં કામ કરી રહ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, પેટર્ન સંબંધિત સમસ્યા. તો આપ સૌ જાણો છો અત્યારે કોવિડ-19ની વેક્સિન ઝડપથી શોધાવવી જોઈએ, ત્યારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અમુક કાયદાના કારણે, પેટર્નના લગતી કાયદાને કારણે તે જલ્દી શોધાઈ રહ્યું નથી. તેના કારણે પણ લોકો તેના પ્રત્યે નારાજગી છે. G7 અને G20 દેશોની અપ્રાસંગિકતા. તો આપ સૌ જાણો છો કે G7 અને G20 સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક મંદીમાંથી બહાર આવવાનો હતો, પરંતુ આજે તે કંઈ યોગ્ય ભૂમિકા ભજવી નથી રહ્યા. ઉર્જા બજારમાં બદલાવ, તો નવીનીકરણ ઉર્જા તરફ વિશ્વનો જોગ. તો લોકો પુનઃપ્રાપ્ય ઉર્જા તરફ જોગ એટલે ઝુકાવ કરશે. ખાડી દેશોમાં સંકટ આવશે. આપ સૌ જાણો છો ત્યાં આગળ તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેથી ખાડી દેશમાં સંકટ આવવાની સંભાવના છે. આજના લેક્ચરનું સૌથી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ, જમીન સ્તર પર કોવિડ-19નો જવાબ. બહુ જ મસ્ત આર્ટિકલ છે. છેલ્લા 20 વર્ષમાં પંચાયતી રાજના કોઈ નવા એટલા કોન્સેપ્ટ બહાર આવ્યા નહોતા ને, પરંતુ
આ TR રઘુનંદન દ્વારા એટલો મસ્ત આર્ટિકલ લખવામાં આવ્યો છે. નવા નવા પંચાયતી રાજ વિશે કોન્સેપ્ટ જાણવા મળશે. આપ સૌ જાણો છો GS2માં પંચાયતી રાજ વિશે ટોપિક આપેલો છે GPSC મેન્સમાં. તો તે આપ સૌ જાણો છો GPSC કદી એવું નથી પૂછે તો 13મો બંધારણીય સુધારો શું છે, 74મો શું છે, એ કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછશે. તો 99% આ ક્વેશ્ચનને ભવિષ્યની એક્ઝામમાં આવવાની સંભાવના છે. ધ્યાનથી સમજજો. પહેલાં આપણે આર્ટિકલ સમજીએ. જમીની સ્તર પર COVID-19નો જવાબ. તો તમને એવું થશે આ જમીની સ્તર પર COVID-19નો જવાબ એટલે શું? તો જમીની સ્તર ઉપર પંચાયતી રાજ સ્તર ઉપર COVID-19ને જવાબ આપ્યો છે. તો તમને થશે એવા તો કોને જવાબ આપ્યો છે? કયા રાજ્યની પંચાયતી રાજ સિસ્ટમને જવાબ આપ્યો છે? તો કર્ણાટક અને કેરળ રાજ્યની પંચાયતે જવાબ આપ્યો છે. એટલે બહુ જ મસ્ત આ COVID-19 સમસ્યાનું નિરાકરણ કર્યું છે. એક મોડેલ બની ચૂક્યું છે. તો આપ સૌ કેરાલા મોડેલ ભણીશું, કર્ણાટક મોડેલ ભણીશું, તેની પ્રાસંગિકતા વિશે ચર્ચા કરીશું. આર્ટિકલ GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈએ. મહાત્મા ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વચ્ચેના વિચારોના મતભેદ જણાવો. આજે હું તમને કેવી રીતે આ ફોર્મેટ બનાવું તે પણ શીખવાડીશ. તો કેવી રીતે વિચારવું એ તે પણ સમજાવીશ. તો પહેલાં કોઈ પણ આન્સર હોય તો શાંતિથી વાંચવાનું. મહાત્મા ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વચ્ચેના વિચારોના મતભેદ જણાવો. તો વિચારો શબ્દ ઉપર તમારે હેડલાઇન કરી નાખવાનું, માર્ક કરી નાખવાનું. આ રીતે વિચારોના મતભેદ જણાવો. હવે વિચારવાનું કેવી રીતે? બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે કેવા કેવા મતભેદ હતા તો તેના અલગ અલગ એંગલ વિશે વિચારવાનું. સામાજિક દ્રષ્ટિકોણ શું હતું વિચારોમાં, રાજનૈતિક દ્રષ્ટિકોણ શું હતું, આર્થિક દ્રષ્ટિકોણ શું હતું, નૈતિક દ્રષ્ટિકોણ શું હતું, પંચાયતી રાજ સંબંધિત દ્રષ્ટિકોણ શું હતું, બંધારણ સંબંધિત દ્રષ્ટિકોણ શું હતો, નૈતિક દ્રષ્ટિકોણ શું હતો. આ જુદા જુદા એંગલે વિચારવાનું અને પછી બંનેનું કમ્પેરિઝન કરવાની. તેનાથી તમને બહુ જ મસ્ત આન્સર પ્રાપ્ત થશે. જેમ જેમ તમે જુદા જુદા એંગલથી વિચારશો ને તો આરામથી તમને બહુ જ મસ્ત મસ્ત ટોપિક મળી જશે. ભારતીય લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ સર્વસમાવેશી દર્શન પર આધારિત છે. ચર્ચા કરો. ભારતીય લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ એટલે એનો મતલબ શું? પંચાયતી રાજ સિસ્ટમ સર્વસમાવેશી દર્શન પર આધારિત છે. તો બધાને એ તો આ તો કહેલાઈ જશે. ભારતીય લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ એટલે પંચાયતી રાજ પર વાત કરી છે, પરંતુ સર્વસમાવેશી દર્શન પર આધારિત છે. તેનું મિનિંગ તે જુદા જુદા મહાનુભાવોના દર્શન પર આધારિત છે. તો ચાલો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. તો ચાલો આપણે આપણી પંચાયતી રાજ સિસ્ટમ જોઈએ અને ત્યાં આગળ બાબા સાહેબ આંબેડકરના વિચારો અને ગાંધીજીનો વિચારોનો કેવી રીતે સમન્વય કરવામાં આવેલો છે, કેવી રીતે તેમના દર્શન પર આધારિત છે તે જોઈએ. ને આ પહેલાં એ વસ્તુ પણ જાણવું જરૂરી છે. આમાં એવું લખેલું છે સર્વસમાવેશી દર્શન ઉપર આધારિત છે. એનું મિનિંગ એ છે ભારતનું પંચાયત રાજનું મૂળ આધાર એકલા ગાંધીજી ઉપર નથી, એકલા બાબા સાહેબ આંબેડકર પર નથી, પરંતુ બધા દર્શનોના સમન્વય જોવા મળી રહ્યો છે. તો ચાલો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. આ કોઈ જ બુકમાં તમને જોવા નહીં મળે, તો ધ્યાનથી સમજજો. તો પંચાયતી રાજ જ્યારે સિસ્ટમ બની ત્યારે આપણે એ વખતે તેમને બંધારણીય દરજ્જો આપવામાં નહોતો આવ્યો. 73મો અને 74મા બંધારણીય સુધારા દ્વારા તેમને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. તો આ વિચાર ગાંધીજીનો હતો. ગાંધીજીએ પહેલાં જ્યારે બંધારણ વિશે ચર્ચા થતી હતી પંચાયત રાજ વિશે, ત્યારે ગાંધીજી એમ કહ્યું હતું ભારતનો આત્મા ગામડામાં રહેલો છે, તેથી પંચાયતી રાજને પૂરતી સ્વાયત્તતા અને બંધારણીય દરજ્જો મળવો જોઈએ, તેથી તે બહુ સારી રીતે પોતાની ભૂમિકા ભજવી શકે. તો એ મહત્ત્વનું છે. તો તેથી 73મો 74મો બંધારણ સુધારા કર્યા પછી ગાંધીજીના વિચારનું અનુકરણ કરવામાં આવ્યું. તેથી તમે સમજી શકો છો કે ગાંધીજીના વિચારો પંચાયતી રાજમાં એડ કરે છે. હવે બાબા સાહેબ આંબેડકર કેવી રીતે? તો બાબા સાહેબ આંબેડકરે SC/STને અનામત આપવાની પણ જોગવાઈ કરી છે. તો જે પંચાયતી રાજમાં SC/STની જોગવાઈ
આપવામાં આવેલી છે તે બાબા સાહેબ આંબેડકરના વિચારો આધારિત કરવામાં આવી છે. તેથી એકલા ગાંધીજીના આધારે જ નથી, એકલા બાબા સાહેબ આંબેડકર અથવા કોઈ બીજા વિચાર, બધાના વિચારોનો સમન્વય જોવા મળી રહ્યો છે. શું કોરોના વાયરસના સંકટમાં સ્થાનીય સંસ્થાનું વિકેન્દ્રીકરણ કરશે? શું કોરોના વાયરસ સંકટ સ્થાનીય સંસ્થાનું વિકેન્દ્રીકરણ કરશે? તો જે અત્યારે પંચાયતી રાજ છે તેમને બંધારણીય દરજ્જો તો મળ્યો છે, પરંતુ વિત્તીય સ્વાયત્તતા એટલી પ્રાપ્ત નથી. તો શું કોરોના સંકટ પછી તેમને વધુ વિકેન્દ્રીકરણ મળશે, તેમને વધુ સ્વાયત્તતા મળશે? તે લેખકે કીધું છે. ને કેરાલા અને કર્ણાટક મોડલને આધારે સમજાવો. બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. તો પ્રમુખ તથ્ય સમજે. કેરળ કર્ણાટકે બતાવ્યું કે લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ COVID-19 સામે લડત કરવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આપ સૌ જાણો છો કે કેરાલામાં અત્યારે એક પણ કેસ વધી નથી રહ્યા. તેનું મુખ્ય કારણ તેમની પંચાયતી રાજની ભૂમિકા છે. બધા રાજ્યોની સંવૈધાનિક શક્તિ તો સરખી છે, પરંતુ વિત્તીય સ્વાયત્તતા અલગ આપી છે. બહુ જ મસ્ત લેખકે વાત કરી છે. દરેક રાજ્યને સંવૈધાનિક શક્તિ એટલે પંચાયતી રાજ બાબતે સંવૈધાનિક શક્તિ તો એક છે, પરંતુ દરેક રાજ્ય વિત્તીય સ્વાયત્તતા અલગ અલગ આપી રહ્યું છે. તેના કારણે ઉત્તર ભારતના રાજ્યો છે ત્યાં કે પંચાયત એટલું ઇફેક્ટિવ નથી, ને દક્ષિણ ભારતના રાજ્યોમાં પંચાયત એક ઇફેક્ટિવ રીતે કાર્ય કરી રહ્યું છે, કેમ કે તે લોકોએ તેમને વધુ વિત્તીય સહાયતા આપી રહ્યા છે. પંચાયત પર ગાંધીજી અને આંબેડકરના વિચાર મોસ્ટ આઈએમપી વસ્તુ છે. તો પંચાયતી ઉપર તો ગાંધીજીએ કહ્યું હતું ભારતનો આત્મા ગામડામાં રહેલો છે, તેથી જો પંચાયત રૂપી પાયો જો મજબૂત થશે તો જ ઇમારત મજબૂત બનશે. મોસ્ટ આઈએમપી છે. તો પંચાયત રૂપી પાયો મજબૂત બનશે, તે માટે પાયો મજબૂત કરવા માટે શું કરવાનું? સંવૈધાનિક દરજ્જો આપવાનો. ને ડૉક્ટર આંબેડકરે કહ્યું હતું તેમને ડર હતો કે ગ્રામ પંચાયત જાતિ આધારિત ભેદભાવનું મૂળ છે, તેથી તેની સ્વાયત્તતા આપવી વધુ હાનિકારક સાબિત થઈ શકે, પરંતુ તે વિકેન્દ્રીકરણના વિરુદ્ધ હતા નહીં. તો આપણે શાંતિથી સમજીશું. તો ડૉક્ટર આંબેડકરને શું ડર હતો કે જો તમે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપશો, તેને વધુ સ્વાયત્તતા આપશો, તેના કારણે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યાં આગળ ગામડામાં વધુ જાતિ આધારિત ભેદભાવ જોવા મળી રહ્યા હતા. તેથી બાબા સાહેબ આંબેડકરને ડર હતો જો તેમને બંધારણીય દરજ્જો અને વધુ સ્વાયત્તતા આપવામાં આવશે તો વધુમાં વધુ SC/ST જાતિનું શોષણ થશે. તેના કારણે તેમને વિરોધ કર્યો હતો. તેમને એ પછી તમને ઘણા લોકો એવું કહે છે કે બાબા સાહેબ આંબેડકરે તો પંચાયતી રાજ સિસ્ટમને બંધારણીય દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમની જોડે જોડે એમ પણ કર્યું હતું મારો વિરોધ કદી પણ સત્તાના વિકેન્દ્રીકરણનો નથી, પરંતુ હાલ ભારતનું ગ્રામીણ વ્યવસ્થા જાતિ આધારિત ભેદભાવ આધારિત છે, તેને કારણે પંચાયતી રાજનો કોન્સેપ્ટ બહુ સારી રીતે ભૂમિકા નહીં ભજવી શકે. જ્યારે જાતિ આધારિત ભેદભાવનું પ્રમાણ ઘટાડો થાય તે પછી તમે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપજો, જેના કારણે SC/STનું કોમનું શોષણ થાય નહીં. આ વસ્તુ તમને બીજે ક્યાંય નહીં સમજવા મળે. આ બધું કોન્સેપ્ટ બેઝની વસ્તુ છે જે તમને GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. કેરાલા મોડલ શું છે? એક વાત આ મોડલ સમજાવતા પહેલાં એક વાત યાદ રાખી લેજો. કોઈ પણ એક્ઝામમાં પંચાયતી રાજ વિશે 2 ફોરવર્ડમાં લખવાનું આવે, જ્યારે આગળનું માર્ક બતાવો ત્યારે કેરાલા મોડલ અને કર્ણાટક મોડલનો ઉલ્લેખ કરી દેજો. પછી તમે જે આ લેક્ચર જોયો છે તે લોકો કરજો, અને જેને નથી જોયો તે લોકો વિશે આન્સર જોજો. બંનેમાં તમને બહુ જ મોટો ભેદ જોવા મળશે, કેમ કે એ લોકો આવા મોડલો નહીં આપે ને GPSC ગોખેલું જ્ઞાન નથી જોઈતા, કરંટ જોડે કેવી રીતે લિંક કરવું છે તેનું. તેથી આ લેક્ચર જોયા પછી તમને 100% ભવિષ્યની એક્ઝામમાં 3 થી 4 માર્ક્સનો ફાયદો 100% થવાનો છે. તો ચાલો કેરાલા મોડલ સમજીએ. તો પંચાયત અનુકૂળ રાજકોષીય પ્રણાલી. તો કેરાલા રાજ્ય એક બહુ જ મસ્ત કાર્ય કરી રહ્યું છે. તેમને પંચાયત અનુકૂળ રાજકોષીય પ્રણાલી બનાવી છે. તે 1/3 યોજનાની રાશિ પંચાયતોને આપવામાં આવે છે, જેનાથી પંચાયતોને વિત્તીય સ્વાયત્તતા પ્રાપ્ત થાય છે. ચાલો આપણે સમજીએ.
પંચાયત જેટલી પણ યોજના બનાવે તો સમજો 10,000 કરોડ ખર્ચો થાય છે, તો તેનો 1/3 ભાગ પંચાયતોને વાપરવામાં કે તમારી રીતે તમે પૈસાનો યુઝ કરો. તેના કારણે પંચાયતોને વિત્તીય સ્વાયત્તતા પ્રાપ્ત થાય છે. વિત્તીય તણાવ હોવા છતાં પણ ચુસ્તપણે આ નિયમોનું પાલન કરે છે. આ કેરળ રાજ્યની મુખ્ય ખાસિયત એ છે કે હાલ તાજેતરમાં 15મો નાણાં પંચનો રિપોર્ટ આવ્યો, તો તેમાં કેરાલાને તમે જાણો છો ત્યાં આગળ કહું એટલા પૂરતા પ્રમાણમાં દક્ષિણ રાજ્યોને પૈસા પ્રાપ્ત થયા નથી એવી સમસ્યા પણ જોવા મળી રહી છે. તેના કારણે 15મા નાણાં પંચનો વિરોધ દક્ષિણના રાજ્યો કરી રહ્યા છે, આપ સૌ જાણો છો. આમ છતાં પણ વિત્તીય તણાવ હોય તો પણ કંઈ વાંધો નથી, પરંતુ અમે જે આ બધા નિયમો બનાવ્યા એનું ચુસ્તપણે પાલન કરવાના છીએ અને એ લોકો કરે પણ છે. કુટુંબ શ્રી સિસ્ટમ સેલ્ફ હેલ્પ ગ્રુપને મદદ કરે છે અને મહિલા સશક્તિકરણ કરવા ટ્રેનિંગ આપે છે. જ્યારે પણ મહિલા સશક્તિકરણ વિશે લખો ત્યારે આ કુટુંબ શ્રી સિસ્ટમનો 100% ઉલ્લેખ કરજો. આ એક કેરાલા મોડેલનો અદ્ભુત ભાગ છે. તો કુટુંબ શ્રી સિસ્ટમમાં કેવું છે, જે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે 6 થી 7 અથવા 10 વ્યક્તિઓ ભેગા થઈને કોઈ નવું રોકાણ કરે અથવા ધારો કે હેન્ડીક્રાફ્ટ રિલેટેડ MSME ઉદ્યોગની સ્થાપના કરે અથવા કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરે તો તેમને ટ્રેનિંગ આપે છે કુટુંબ શ્રી સિસ્ટમ અંતર્ગત. તેમજ મહિલાઓનું સશક્તિકરણ કરે છે, તેમજ મહિલાઓને સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કામ કરી રહ્યું છે. તેના કારણે કેરાલામાં શું એક્સપિરિયન્સ થયો કે કેરાલામાં મહિલાઓનું પ્રભુત્વ વધ્યું છે. આપ સૌ જાણો છો પંચાયતી રાજમાં કેવું હોય છે, ભલે મહિલા સરપંચ હોય પરંતુ તેમનું પ્રભુત્વ તો પુરુષનું જ હોય છે. પુરુષના આધારે નિર્ણયના આધારે જ મહિલાઓ નિર્ણય લેતી હોય છે, પરંતુ મહિલાનું સશક્તિકરણ કરવાથી મહિલા પોતાની જાતે નિર્ણય લઈ શકશે ને પિતૃ સત્તાત્મક માનસિકતા દૂર થશે. કેરળ મોડલની અસર શું છે? COVID-19 સામે લડત કરવા તેઓ આત્મનિર્ભર અને પરસ્પર કનેક્ટ હતા. તો COVID-19 મોડલની અસર એ જ થઈ છે કે તેઓ પહેલેથી જ આત્મનિર્ભર અને પરસ્પર કનેક્ટ હતા. તેના કારણે તેઓ બહુ સારી રીતે તો તમે એ રીતે સમજી શકો છો કે કેરળ રાજ્યનો પાયો તો એ પહેલેથી મજબૂત હતો, પંચાયતો પહેલેથી જાગૃત હતી. તેના કારણે ગ્રાઉન્ડ લેવલે COVID-19ની બધી જ યોજનાનું અમલીકરણ ખૂબ જ સારી રીતે થયું હતું ને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ફાયદો. તેના કારણે લોકડાઉન સોશિયલ ડિસ્ટન્સિંગમાં પણ તેમને બહુ જ ફાયદો થયો. કેરળે પંચાયત કોર્પોરેશનનો કોન્સેપ્ટ પણ અપનાવ્યો છે. તેના કારણે પણ તેમને ખૂબ જ ફાયદો થાય છે. પરસ્પર પંચાયતો સહકારની ભાવના અપનાવી છે. કર્ણાટક મોડલ તેમાં લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ છે. આપ સૌ જાણો છો કર્ણાટકની દરેક પંચાયતે ઔપચારિક પ્રસ્તાવ બહાર પાડ્યો કે હવેથી જ કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે તે માટેની જવાબદારી પંચાયતીની છે. તો પહેલાં આ ઔપચારિક એટલે ફરજિયાત ઔપચારિક છે પ્રસ્તાવ. તો તેમને એવું કહ્યું છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે તે જવાબદારી છે ને તેમને પંચાયત ટાસ્ક ફોર્સ બનાવી. આ તેની બહુ અગત્યની લાક્ષણિકતા છે, જેમાં ચિકિત્સક, આશા વર્કર અને આંગણવાડીનો સમાવેશ કર્યો છે. તેના કારણે COVID-19 સમસ્યાનું નિરાકરણ થઈ શકે. આ આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અદાલતોની પ્રક્રિયામાં COVID-19 સંદર્ભે બદલાવ, મોસ્ટ IMP GS2ના પેપરમાં. તો આર્ટિકલ સમજીએ અદાલતોની પ્રક્રિયામાં COVID-19 સંદર્ભે બદલાવ. તો અદાલતોની પ્રક્રિયામાં COVID-19ના સંદર્ભે કેવા બદલાવ આવી રહ્યા છે તેના વિશે આર્ટિકલ છે. તો GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આર્ટિકલ શું ઇમ્પોર્ટન્ટ છે? તો આભાસી અદાલત શું છે? શું ભારતમાં યુકે મોડલ આ સંદર્ભે લાગુ કરી શકાય છે? તે ચર્ચા કરો. તો ચાલો આપણે પ્રમુખ તથ્ય જોઈએ. આર્ટિકલ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટ આ નિચોડનો ઉપયોગ કરી એવી મહત્વપૂર્ણ નીતિમાં પરિવર્તન લાવી કરી શકે છે જે જનતાને પ્રભાવિત કરે છે. જ્યાં સુધી તે બીજો કોઈ કાયદો બને નહીં ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ સર્વોપરી બને છે. તો ચાલો આપણે આર્ટિકલ 142 સમજીએ. તો આર્ટિકલ 142 આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો ચાલો મિત્રો, તો આર્ટિકલ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટને દિશા નિર્દેશ આપવાનો અધિકાર છે. તો તાજેતરમાં
હું આર્ટિકલ 142 કેવી રીતે પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ છે, કેવી રીતે કાર્ય કરે છે ને તેનું દૂરદર્શી અસર શું છે, હું બહુ જ મસ્ત સમજાવીશ અને પ્રોપર નિષ્કર્ષ આપીશ. તો આર્ટિકલ 142ની તાજેતરમાં એક ઘટના જોવા મળી. એ નેશનલ હાઈવે છે ત્યાં આગળ દારૂ પીને લોકો ડ્રાઈવરો ચલાવતા હતા, તેના કારણે એક્સિડન્ટની ઘટના બધું જોવા મળી હતી. તેના કારણે સુપ્રીમ કોર્ટે લોકહિતમાં નિર્ણય લીધો. તો દારૂની દુકાનો છે તો નેશનલ હાઈવેની 500 મીટર દૂર વિસ્તારમાં નહીં હોવી જોઈએ, બંધ કરી દેવડાવી. તો તેના આપણે તો તમને એવું થશે આ તો એક સારું કાર્ય કર્યું છે, તો આ તો પોઝિટિવ ઇફેક્ટ છે. સુપ્રીમ કોર્ટે તેમના આર્ટિકલ 142નો ઉપયોગ બહુ સારી રીતે કર્યો છે. પરંતુ તેનો બીજો પક્ષ એ છે કે તેને કારણે દારૂબંધી કરાવી ને તેના કારણે જે ત્યાં આગળની દુકાન તેમનો રોજગાર બંધ થઈ ગયો. તેના કારણે આપ સૌ જાણો છો કે વ્યક્તિનો મૂળભૂત અધિકાર, રોજગારનો અધિકાર મૂળભૂત અધિકાર છે. આ સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા લોકોના આ મૂળભૂત અધિકાર છીનવાયો છે. તેના કારણે કેટલીક વખત એવું થાય છે કે સુપ્રીમ કોર્ટ કેટલા પગલાં લેવા જાય છે એ લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માટે તે અગત્યના પગલાં લે છે. પરંતુ તેના કારણે કેટલીક વાર એવી ઘટના પણ બની રહી છે જેના કારણે લોકોના મૂળભૂત અધિકારોનું હનન થાય. તેથી સુપ્રીમ કોર્ટે કોઈ પણ દિશા નિર્દેશ આપે ત્યારે સંપૂર્ણ એનાલિસિસ કરવું જરૂરી છે. જેમ કે તાજેતરમાં આભાસી કોર્ટ વિશે વાત કરી, વર્ચ્યુઅલ કોર્ટ. તો વર્ચ્યુઅલ કોર્ટ બનાવીશું તો શું સમસ્યા આવી શકશે, તેના કારણે શું વ્યક્તિના મૂળભૂત અધિકારો નહીં છીનવાય ને, તો તે દરેક એંગલે જોવું પણ જરૂરી છે. તો આ આર્ટિકલમાં લેખકે ખૂબ જ મસ્ત લખ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકડાઉન દરમિયાન વિડીયો કોન્ફરન્સના મારફતે કામ કરવા નિર્દેશ આપશે. સુપ્રીમ કોર્ટે કહ્યું લોકડાઉન સમયે દરમિયાન વિડીયો કોન્ફરન્સ મારફતે કામ કરવાનું એટલે વર્ચ્યુઅલ કોર્ટ બનાવવાની વાત કરી છે. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને આભાસી કોર્ટ સંબંધિત યોજના બનાવવા રાજ્ય અધિકારો અને હાઈકોર્ટ જોડે સંપર્ક કરવા કર્યું. તો તેમને એક નિર્દેશ પણ આપ્યો. તેમણે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને કહ્યું તમે તેવી ટેકનોલોજી ડેવલપ કરો જેનાથી વર્ચ્યુઅલ કોર્ટનો કોન્સેપ્ટ લાગુ કરી શકાય. તે માટે તેમને રાજ્ય અધિકારો અને હાઈકોર્ટ જોડે પણ સંપર્ક કરવા માટે પણ કહ્યું હતું. હવે યુકે મોડલ શું છે? તો યુકેમાં ઈ ફાઇલિંગ સિસ્ટમ જેમાં બધી જ કોર્ટની પ્રક્રિયા ઓનલાઈન થાય છે. તો યુનાઇટેડ કિંગડમમાં શું હોય છે કે કોર્ટની બધી પ્રક્રિયા હોય છે એ ઓનલાઈન કરવામાં આવે છે. પરંતુ તે માટે નીચેની વસ્તુઓ આવશ્યકતા છે: ટેકનિકી જ્ઞાન, વ્યક્તિગત કોમ્પ્યુટર, એક વેબ બ્રાઉઝર અને કેમ સ્કેનર. તો આ આર્ટિકલમાં ઇમ્પોર્ટન્ટ લેખકે લખ્યું છે તમે યુકે મોડલ ભારતમાં અપનાવવા જાઓ તો નીચેની વસ્તુ પણ તમારે ધ્યાન રાખવું પડશે. કેમ કે આપણી જોડે પૂરતું ટેકનિકલ જ્ઞાન છે કે નહીં, શું આપણી જોડે આ બધી પ્રોપર વસ્તુની સુવિધા છે. જો સુવિધા હોય તો જ એ મોડલ લાગુ કરી શકો, નહીં તો અલગ સમસ્યા સર્જાય છે. જેમ કે આ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો કે 500 મીટર નેશનલ હાઈવેની દારૂની દુકાનો બંધ કરી દેવી. તેના કારણે ઘણી રોજગારની પણ સમસ્યા સર્જાવી. અચાનક દુકાન બંધ કરી દેવાથી તેમના સ્ટેક હોલ્ડર હોય તેમને ઘણું નુકસાન થયું છે. તેના કારણે કોઈ પણ નિર્ણય લો તો તે માટે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. સુપ્રીમ કોર્ટનું લોકો એ જ કહે છે કે દારૂની દુકાન બંધ કરવી એ સારી વસ્તુ છે, કેમ કે એક્સિડન્ટ એનાથી બંધ થશે, તેથી 500 મીટર સુધી. પરંતુ તમે બીજી ગાઈડલાઇન બી એક ઉપાય તો બીજું તો આપો. અમે બંધ કરી દીધી તો રાતોરાત કોઈ બંધ કરી દેશે તો તેમને કેટલું આર્થિક નુકસાન થશે. તો તમે એના વિશે પણ વિચારો. તો તેમને કોઈ એના બદલામાં બીજા ઉપાય આપો. તમે 500 મીટરની દૂરની જગ્યાએ તમે બીજી જગ્યાએ અમે જમીન પ્રોવાઈડ કરીશું તો ત્યાં તમે બનાવી શકો છો, જેના કારણે બંને પક્ષોએ હિત જળવાય. તે પણ બહુ જરૂરી છે. તો આ રીતે આ મુદ્દામાં પણ લેખકે કહ્યું છે તમે કોઈ પણ આર્ટિકલ 142નો ઉપયોગ કરો ત્યારે યુકે મોડલ સંદર્ભે વિચારો. ત્યાં આગળ કેવી કેવી વસ્તુનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યાં આગળ કેવી સમસ્યા જોવા મળી છે, ત્યારબાદ તમે દિશા નિર્દેશ જાહેર કરો, આઈડલ મોડલ બનાવો. તો લેખકે સમસ્યા બતાવી છે.
ભારત સંદર્ભે યુકે મોડેલની ખામી તો બાર કાઉન્સિલનો રિપોર્ટ મુજબ 90% વકીલો અને ન્યાયાધીશને ટેકનિકલ જ્ઞાન નથી. બહુ જ મસ્ત છે. જ્યારે તમે ફેક્ટ ડેટા લખો તો કઈ ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડ્યું છે તે લખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમારી અલગ જ ઇમ્પ્રેશન પડશે. તો બાર કાઉન્સિલનો રિપોર્ટ મુજબ 90% વકીલો અને ન્યાયાધીશને ટેકનિકલ જ્ઞાન નથી. ઇન્ટરનેટ સ્પીડ સંબંધિત ચિંતા છે. મોસ્ટ આઈએમપી ઇન્ટરનેટ સ્પીડ સંબંધિત ચિંતા છે. આપ સૌ જાણો છો કે ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ સંબંધિત ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે ને વકીલોને રોજગાર પર અસર કરશે. બધું ઓનલાઈન થશે તેના કારણે વકીલના હિત પણ જોખમાં છે. તેમના મૂળભૂત અધિકારોનું પણ હનન થવાની પણ સંભાવના છે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું તે તમે જ્યારે પણ કાયદા અથવા કોઈ પણ સુપ્રીમ કોર્ટને તેમને થોડું સૂચન આપ્યું જ્યારે તમે દિશા નિર્દેશ જાહેર કરો તો આ બધી વાતોનું તમે યુકે મોડલનું ધ્યાન રાખો. મિત્રો, આ લેક્ચર તમને જીપીએસસી પ્રિલિમિનરી અને જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. કેટલાક મિત્રો મને ક્વેશ્ચન કરતા હતા શું આ લેક્ચર ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હું તમને એટલું જ કહીશ કે જ્યાં સુધી તમારો પાયો મજબૂત નહીં હોય તો ત્યાં સુધી તમારી ઇમારત મજબૂત નહીં બને. તમે ગોખવાનું છોડી દો. ગોખવાથી તમને 1-2 દિવસ યાદ રહેશે. તો હું તમને ધ હિન્દુનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે ને ક્યાં તમે ઉપયોગ કરી શકશો તો તે હું સમજાવીશ ને પ્રોપર આન્સર રાઇટિંગની મેથડ સમજાવીશ. તે તમને ભવિષ્યમાં 25 થી 30 માર્ક્સ વેલ્યુ એડિશન કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. તો આ દરેક લેક્ચર ધ્યાનથી સાંભળવો, નોટ્સ બનાવી જેથી તમને ભવિષ્યમાં આનું રિવિઝન કરવામાં સરળતા બને. તો મિત્રો, આ લેક્ચરનું વધુમાં વધુ લાઈક કરો, કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરો. તેથી અમને મોટિવેશન મળશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.